તો ભાઈ આજ નીણનું કામ થઈ ગયું કમ્પ્લીટ. બધી હું નીણ કરતી છે, બે નીણું થઈ ગયું છે. એટલે હવે હું ખાય તો આપણે પશુ આહારનું કામ કરી લઈએ. ભેહુંને જ આપણે ખવડાવીએ છીએ, ખોળ એ બનાવી લઈએ. જોવો તમે ભેહું નીણ ખાય છે, તો આપણે ખાણનું કામ કરી લઈએ, પછી દોવાનો ટાઈમ થઈ જાય. તો આ ભેહુંનું ખાણ થઈ ગયું છે. આ બધી ભેહું દોવા માટેનું છે, અને આ પણ દોવા માટેનું છે. આ પાકળ માટે ખાણ કરવાનું છે આપણે હજી. એટલે પાકળમાંથી પહેલાં બનાવી લઈએ, આને મિક્સ કરી દઈએ, અને પછી પહેલાં તો આને બે હાથે મિક્સ કરી નાખું, પછી મળીએ આપણે. એક હાથે સરખું મિક્સ થતું નથી, બે હાથ. તો ખાણ બની ગયું છે ત્યાર. આ 3 પાકળ માટે છે, ને આ ભેહું માટે દોવાનું, ને આ પણ ભેહુંને દોવા માટેનું ખાણ છે. એટલે હમણાં પાકળ આવે એટલે પાકળને મેલી દઈએ. તો આપણા પાકળ ચરીને આવી ગયા છે, એને હમણાં ખાણ મેલી દઈએ, પછી ભેહું દોવાનું ચાલુ કરવાનું છે. પાકળ પણ એમ તો ધરાઈને આવે છે ચરીને, છતાંય આપણે થોડું ખાણ નાખીએ એટલે, અને થોડી અહીંયા જવાર પણ નાખી છે પાકળ માટે, એને ખાવા માટે. બાકી આમ તો ધરાઈને આવે છે. તો આને ખાણ મેલી દીધું છે આપણા ત્રણેયની ખળેલાવને. ખાણ ખાઈ લઈએ પછી આપણે ભેહું દોવાનું ચાલુ કરી દઈએ, એટલે આપણું કામ થઈ જાય પૂરું. ભેહું પણ ધરાઈને બેસી ગયું છે અટાણે તો નિરાતે હાવ. આની તો ઓગઠ પણ કાઢી નાખી છે થોડીક.